શું નામ છે પાડાનું? બાદલ અને ટાઈગર. બાદલ ટાઈગર. કેમ એવું નામ રાખ્યું? બે નામ છે. પેલું હતું ટાઈગર અને એ પછી બદલાવીને બાદલ કર્યું છે. આની જે પણ હોય એમ કે શું કહેવાય આની નસલ નસલ બની પ્યોર બની. આના પિતા પણ પ્યોર બની હતા અને માતા પણ પ્યોર બની હતી. કેટલું દૂધ હોય એની નસલનું? એનું 24 લીટર પ્લસ હતું એનું દૂધ. અચ્છા, કેટલા કિલોનો વજન હશે? આ વજન હશે 1000 કિલો પ્લસ. 1000 કિલો. હા, ટાઈગર પાછો. આને સાચવવા માટે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરો? એની માં તો જોઉં કે હાલ જ્યારે મેં લાવીને ત્યારે 3-3.5 પછી પ્લસ લાવી હતી, બરોબર. અને હાલની અંદર એની માં મારી પાસે નથી. જ્યારે આનો જન્મ હતો ને ત્યારે 24 લીટર પ્લસ દૂધ આપ્યું હતું આની માએ. અત્યારે તમે સાચવણીમાં શું શું? આની પાસે તો આને જે આપણે જે રેગ્યુલર ચારો છે ને એ જ છે, બાકી કશું આને કોઈ ઓવર ખર્ચો નહીં. નવરાવા ધોરાવા માટે જુઓ ને ફ્રેશ છે. હા, એ તો સાહેબ છે ને, કોઈ બે તેલ છે, તેલની માલિશ કરવાની, બસ ખાલી માલિશ. આની પાછળ એક વ્યક્તિને તો રહેવું પડતું હશે. હા, એક વ્યક્તિ તો રહેવું જ પડે. જસરાના આ અશ્વમેળામાં ટાઈગર નામનો પાડો શું કિંમત હોય? કિંમત તાની કોઈ છે જ છે જ નહીં. તમે કઈ રીતે લાવ્યા હતા પહેલેથી? મેં એની માલ આવી હતી 3.5 પછી બચ્ચું મોટું કર્યું. આપનું ગામ કયું? મારું ગામ ડેલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. શું નામ આપનું? મારું નામ ચૌધરી પ્રેમજીભાઈ. ચૌધરી પ્રેમજીભાઈ છે રામજીભાઈ, ડેલ ગામના, થરાદ તાલુકાના. અને એમની જોડે આ બની નસલનો આ પાડો છે. આની નસલના જે પણ ભેંસ હોય કે પાડી નાખે અને ત્યારબાદ જે દૂધ કેટલું આપે? હા, પહેલિયાતમાં તો લગભગ 10 લીટર આસપાસની ગણતરી રાખો, 8 થી 10 લીટર. પહેલિયાત જે વિયાયાની પછી 13 જેમ બેતર થાય એમ વધી જાય દૂધ. બીજી અને આના માટે પ્રોસેસિંગ શું શું હોય? આજ નવરાવા ધોરાવા, બીજું કઈ નહીં. અને ખોરાક તો જે આપણે રેગ્યુલર છે તે. હા, જે બધા પશુ નાખતા હોય એ જ. બીજો ઓવર ખર્ચો કોઈ નથી. વધારાનો કોઈ ખર્ચો ના, ઓવર ખર્ચો કોઈ નથી. પણ સાચવો છો જોરદાર તમે. હા સાહેબ, એ તો આવું જ રાખો છો કે ભાઈ? ઘરે ના, ઘરે આવું જ હોય છે. પણ મૂળ કહેવાનું મને ઘરે માલિશ નથી હોતી. બાકી નવરાવાનું ડેલી. હા, બાકી માલિશ નથી હોતી. માલિશ તો અહીંયા અત્યારે ચમકારા મારે. હા, એ માટે જ. સરસ, ખૂબ સરસ કહેવાય. આ જસરા મહોત્સવનો 14મો અશ્વ મેળો છે. અને આ મેળામાં માત્ર અશ્વ જ નહીં, અહીંયા અલગ અલગ પ્રકારના પશુઓની પણ એક અલગ કિંમત હોય છે. કિંમત એટલે જસ્ટ કે લોકોને ખબર પડે કે જસરા મહોત્સવમાં કેવા કેવા પ્રકારના પશુપાલકો પહોંચે છે અને એમની સાચવણી કેવી છે, એમને કઈ રીતે એમનું પાલન પોષણ કરે છે, એમનું નિર્વાહન કરે છે. આપ જોઈ રહ્યા છો અહીંયા થરાદ તાલુકાના ડેલ ગામના આ એક બનીનો નસલનો પાડો. એની તમે છટા જુઓ, એની કેટલો રૂપાળો લાગે છે. આપણે કહીએ ને કે આપણે ભેંસને ક્યારેક કહેતા હોય છે આ તો ડોબું છે, પણ આ એનો જ કહી શકાય કે અવતાર છે. પરંતુ અહીંયા આ પાડા જોડે ઊભો રહી અને આપણે ફોટો પડાવવાનું મન થાય એવો આ બની નસલનો પાડો છે. અહીંયા જસરા મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આભાર વ્યક્ત કરું છું ભાઈનો કે પશુ કોઈ પણ હોય છે એને સાચવણી હોય તો ચોક્કસથી એ પણ આકર્ષિત થઈ શકે છે. તમારી ભેંસ હોય, હમણાં પણ સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડિંગમાં ચાલે છે કે લગભગ આપણા બનાસકાંઠામાંથી એક 4 લાખની ભેંસનું વેચાણ થયું. 4 લાખ રૂપિયાની ભેંસ વેચાઈ જમણા ગામમાં. એટલે આ બધું સાચવણી ઉપર જાય છે. એનું નિર્વાહન કઈ રીતે કરે છે એ પશુપાલક, એની ઉપર આ નિર્ભર હોય છે. આ એ સાબિત કરી બતાવ્યું છે આપણા મિત્રએ. નમસ્કાર.